સુરત શહેરમાં જનસેવાને નવી દિશા આપતો એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાના મત વિસ્તારમાં નમો સેવા સેતુ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વેડ રોડ ખાતે આ નમો સેવા સેતુ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયનો પ્રારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ નમો સેવા સેતુ કાર્યાલયની મુખ્ય હેતુ એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી સરળતાથી પહોંચી શકે। હવે લોકોને કોઈ પણ સરકારી યોજના માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે। આ કાર્યાલય મારફતે પાન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની અનેક મહત્વપૂર્ણ સરકારી સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ થશે। સાથે જ વિવિધ યોજનાઓની માહિતી પણ અને માર્ગદર્શન પણ અહીંથી આપવામાં આવશે। सांसद मुकेश दलाल द्वारा शुरू કરવામાં આવેલા પહેલ દેશ માટે એક મોડેલ બની શકે છે, જેનાથી અન્ય વિસ્તારોમાં પણ આવી વ્યવસ્થાઓ અમલમાં આવી શકે છે। સારો પ્રયોગ જે આજે શ્રી મુકેશભાઈ દલાલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, મુકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ ઓછા બોલવાવાળા પણ પોતે મક્કમ, પોતે પાકા એવા છે મુકેશભાઈ। લોકોને પોતાના ઘર સુધી અથવા તમને કાર્યાલય સુધી દૂર સુધી જવું ન પડે, એમાં પેટ્રોલનો ખર્ચ થાય, સમય બરબાદ થાય, એના બદલે એમના વિસ્તારમાં નજીકમાં જ આ રીતે જે કાર્યાલયની વ્યવસ્થા કરવામાં આવી છે, કદાચ આખા દેશમાં કોઈ આવી વ્યવસ્થા કરી હોય તો એ સાંસદ મુકેશભાઈ સૌથી પહેલા। જે રીતે કાર્યકર્તાઓની નામની ઉપસ્થિતિ છે, તે રીતે આજથી જ લાભાર્થીઓને ફોર્મ આપીને એમના અલગ અલગ યોજનાના કાર્ડ એમને પ્રાપ્ત થાય એના માટેની જે વ્યવસ્થા એ ઊભી કરી છે એ અત્યંત આવશ્યક છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ કહેતા હોય છે કે યોજનાઓ તો આવે પણ લાભાર્થી સુધી આ યોજના પહોંચવી જોઈએ, તો જ એ યોજનાનું મહત્વ છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે પણ કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચે, 100% લાભાર્થીઓનો લાભ મળે એના માટેના પ્રયત્ન કરતા હોય છે। એ ડિજિટલ સિસ્ટમ દ્વારા પણ લોકોને અનુકૂળ થાય તે રીતે એને લાભ સીધાના બેંક એકાઉન્ટમાં મળે એના માટે પણ પ્રયત્ન કરતા હોય છે। આપણે જોયું હશે કે દેશના ખેડૂતોને પણ જે લાભ આપવાનો છે એમાં કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના ખાતામાં પૈસા જમા થઈ જાય। વર્ષમાં 6,000 3 વખત મળીને 6,000 રૂપિયાના ખાતામાં જમા થઈ જાય। ખેડૂતો માટેની આ પહેલી યોજના એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।